જય માતાજી મિત્રો, કેમ છો? મોજમાં જ હોય ને. તમારી વાત થાય તો આપણે જઈએ હવે બાંગી પાસે. હું કહે બાંગી જોઈએ આપણે. તો બાંગી અગાઉ જ શરમાઈ જઈએ. તો આ હા આપણી બાંગી આપણે પૈસા વાળા કીધી થાવ बोला जन्म फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे जा। यार तू कुछ હા સર. હવ છે આ નંબર ભેગું થાય એવું લાગતું નથી મને હવે. હા સર. હા, કારણ કે ગાંધી બાપુ મારે બગાડી જ નાખ્યું છે. હાવ બગડ નહીં. આવ બગાડી નાખ્યું, લોકમાં નાખી દીધું. મેં પૂછ્યું તો કીધું નહીં શું કારણ છે, એમ ન કીધું. બાંગી આપણે બહુ વાતો કરી. હવે આપણે જઈએ આપણે દિવ્યેશ પાસે. આપણે જઈએ હવે હિસકા ખાવા. તો તમારે હિસકા ખાવા હોય તો તમે ખોલી માન તારે આવી જાવ. જો આ તો આવી ગયો હે. તમારે ખાવા હોય તો તમે આવી જાજો. કા પછી શું કરવાનું હે? ફૂલ બાકાજી કી. આ છે આપણો ભાઈબંધ દિવ્યેશ. મને જોઈને એને ભાગ પેટી બંધ કરી લીધી હે. समझ रहे हो आप समझ रहे हो જોવો ને તમે. હજી તો હું ભાગ ખાવા જતો તો એને ભાગ પેટી બંધ કરી દીધી. બોલો પછી હું ખાવા માંડ્યો હિસકા, કારણ કે ભાગ પેટીમાંથી ભાગતું કઈ મળ્યો નહીં. અને તમારે જો હિસકા ખાવા હોય તો આવું જો તમારે ખોડિયલમાંની ધારે એડવેન્ચર કરી તાણા હમ આવી જ ન કરાય તો હિસકો તૂટી જાય એવું લાગે મને. વાહ વિશાલ વાસકી નહીં કોને હાલ આમ ખોપચામાં મળું તો બીજું હું હોય. અરે પાણો ઉપાડ્યો આમ જો એની મને પાણો ઉપાડી આવ્યો હે. ઘા કરી દે ને, ઘા કરી દે, એમ ઘા કરી દે, તો હું તને ખા કર દઉં. કરી દે ઘા. આમ જો કેમેરા જો આ મને પાણો મારવા આવ્યો હે, મને કઈ થાય તો જવાબદારી આની રહે. કાયદેસર મારી માથે જાન લેવા હુમલો કર્યો હે. એનું નામ છે ભાઈ દિવ્યેશ સોલંકી. મોટો બધો પાણો લઈને મારી ઉપર જાન લેવા હુમલો કર્યો હે. પેલા હું ખાઈ લઉં. પછી હું બોલું. અહીંયા આવ, અહીંયા આવ. જો એ થઈ ગયો ખારો કે મને નથી આવવું હોય એમ કે.